ધોરણ 10 માં આઈડલમાં કયું પેપર શરૂઆત થઈ રહી છે અત્યારે? પેપર 6 ની. પેપર 6 આઈડલમાં પહેલો પ્રશ્ન જોઈએ. આ ચલાવી દીધું છે. કોને આવડે છે? આ યુથમાં ચલાવ્યું તું મેં. આ યુથની અંદર ચલાવ્યું તું. ચલો ફરીથી જોઈ લઈએ એકવાર. 35 હોય તો એમાં એકમનો અંક કયો? 5 શું ગણાય? એકમ. અને 3 શું ગણાય? દશક. તો દશક છે તો 3 ને કેટલા વડે ગુણવાના? 10 વડે. અને 5 ને કેટલા વડે ગુણવાના? 1 વડે. ચલો આનો જવાબ શું આવે? 30. આનો જવાબ શું આવે? 5. સરવાળો કરો, જવાબ શું આવશે? 35. તો સંખ્યા આ રીતે બને. સંખ્યા હંમેશા આ રીતે બને. કેવી રીતે? 5 કયો ગણાય? એકમ. 3 કયો ગણાય? દશક. દશક છે તો કેટલા વડે ગુણવાના? 10 વડે. એકમ હોય તો કેટલા વડે ગુણવાના? 1 વડે. વચ્ચે કઈ નિશાની? પ્લસ. તો જ શું બનશે? સંખ્યા બને. નહીં તો સંખ્યા બને નહીં. તો અહીંયા ધ્યાનથી જો, એકમનો અંક કયો? એકમનો અંક કોણ છે? x. તો આ કયો અંક છે? એકમનો અંક. ચલો દશકનો અંક કોણ છે? y. તો y કયો અંક છે? દશકનો અંક. ચલો મને કહો, આ એકમનો અંક છે તો કેટલા વડે ગુણું? એકમનો અંક છે તો આને કેટલા વડે ગુણું? 1 વડે. આ દશકનો અંક છે તો કેટલા વડે ગુણું? 10 વડે. હવે સંખ્યા બનાવવા માટે આ બંનેનો મારે શું કરવું પડે? વત્તાકાર કરવો પડે. સંખ્યા બનાવવા માટે આ બંનેનું શું કરવું પડે? વત્તાકાર. તો 10y વત્તા 1x. આ શું બની ગઈ? તમારા સંખ્યા બની. આ તમારે શું બની ગઈ? સંખ્યા. તો ધ્યાનથી જુઓ, સંખ્યા ક્યારે બને? તો સંખ્યા ત્યારે બને જ્યારે પહેલું શું આવે? દશક વત્તા પછી કોણ આવે? એકમ. તો દશક કોણ હતું આપણે? 10y. અને એકમ કોણ હતું? 1x. તો સંખ્યા કઈ મળી? આવો કોઈ જવાબ દેખાય છે? કેમ? હા, અહીંયા એક લાઈન લખી છે ને, તે સંખ્યાને બમણી સંખ્યા કઈ છે? આ સંખ્યાની બમણી સંખ્યા કીધી છે. આની બમણી કરો. આની શું કરવાની છે? બમણી. ચલો આની બમણી કરીએ એટલે કોના વડે ગુણવાના? 2 વડે ગુણો. ચલો 2 વડે અંદર ગુણજો, શું થાય? 2 વડે ગુણો. હવે દેખાય છે આવું કોઈ? મેં છેલ્લું શબ્દ વાંચવાનું. છેલ્લે શું કર્યું? આ જે સંખ્યા મળી એ સંખ્યાને શું કરો? બમણી. તો આ જે સંખ્યા મળી તમને, આ જે સંખ્યા મળી એને શું કરવાના? બમણા કરવાના. ચલો અંદર ગુણો. 2 ગુણ્યા 10 કેટલા થાય? 20. 2 ગુણ્યા 1 કેટલા થાય? 2x. તો જવાબ શું આવશે? ડી આવશે. જવાબ શું આવશે તમારો? ડી. ચલો પહેલામાં ખબર પડી? કોઈ ડાઉટ છે પહેલામાં? કમ્પ્લીટ. આગળ વધીએ. આમાં બોલો, કયું દ્વિઘાત સમીકરણ નથી? દ્વિઘાત, 2 ઘાત નથી. આમાંથી કયું 2 ઘાત વાળું સમીકરણ નથી? 2 ઘાત વાળું સમીકરણ કયું નથી? વેરી ગુડ. સી આવો. કેમ? અહીંયા 2 ઘાત પછી કેટલી ઘાત? 1 ઘાત. અને અહીંયા કેટલી ઘાત? કઈ ના હોય તો શું લખાય? 0. ચલો અહીંયા 2 ઘાત, અહીંયા 1 ઘાત, અહીંયા કઈ ના હોય તો શું વિચારી શકાય? 0. અહીંયા 2 ઘાત, અહીંયા 1 ઘાત, કઈ ના હોય તો શું વિચારી શકાય? 0. પરંતુ અહીંયા ધ્યાનથી જુઓ, આમાં x² પ્લસ 9 આને લખાય કઈ રીતે? આવું લખાય. આમાં કયું નથી? દ્વિઘાત સમીકરણ કયું નથી? તો જવાબ શું આવશે? સી. ફરી પૂછું છું, આ કોને ખબર ના પડી? હાથ ઉપર કરો. જો એક વસ્તુ યાદ રાખો, કોઈની પણ 0 ઘાત એટલે શું લખાય? 1. આ યાદ રાખો પહેલા. કોઈની પણ 0 ઘાત એટલે શું લખાય? 1. હવે મને એમ કહો, અહીંયા કઈ નતું? કઈ હતું ખરી? અહીંયા નથી ને? ચલો મને એમ કહો, આની 0 ઘાત એટલે શું લખાય? 1, 2 એકા. આ બદલાયું કે એ નહીં રહ્યું? વિચારો, એ નહીં જ રહ્યું? સાચી વસ્તુ. ફરીથી, x ની 0 ઘાત એટલે શું વિચારાય? 1 વિચારાય? તો 2 એકા 2. એટલે જો આ 2 તો દેખાય જ છે. હા કે ના? હા કે ના? 2 દેખાય છે. યસ. ચલો આ 1 દેખાય છે કે નહીં?
હા, પણ અહીંયા 0 દેખાતું નથી, તો તમારે આવું વિચારવું પડે. આવું તમારે વિચારવું પડે. એટલે કે દ્વિઘાત સમીકરણ નું વ્યાપક સ્વરૂપ લખું છું. દ્વિઘાત સમીકરણ નું શું લખું છું? વ્યાપક સ્વરૂપ લખું છું, જે પૂછાઈ શકે છે. એનું વ્યાપક સ્વરૂપ થાય ax સ્ક્વેર વત્તા bx વત્તા c. હવે મને એમ કહો, અહીંયા x ની કેટલી ઘાત છે? 2. ચલો અહીંયા કેટલી ઘાત છે? x 1. પણ અહીંયા કેટલી ઘાત છે? ના હોય તો શું વિચારાય? 0 વિચારાય. ના હોય તો શું વિચારાય? 0. તો આના રિયલમાં મારે બીજી રીતે લખવું હોય તો હું આ રીતે લખી શકું, ax સ્ક્વેર વત્તા bx1 વત્તા cx0. હવે પડી કે નહીં? કારણ કે x ની 0 ઘાત એટલે કેટલી? 1. તો 1 ગુણ્યા c તો બની શું જશે? c જ રહેવાનો ને, બદલાવાનો નથી. મારા શબ્દો ઉપર ફોકસ રાખજો. કોઈની પણ 0 ઘાત હોય તો શું બની જાય? 1. 1 કરોડ એની 0 ઘાત તો શું બની જાય? 1 બની જાય. 1 કરોડ ની 0 ઘાત એટલે શું બની જાય? 1. એવી જ રીતે અહીંયા ભલે નથી, અહીંયા ભલે નથી, પણ આપણે વિચારી તો શકીએ. ચલો આ ખબર પડી. પરંતુ અહીંયા જો x કેવું આવ્યું? વિચિત્ર આવ્યું. અહીંયા 2 છે કે 1/2 છે? 1/2 છે, એટલે આને સમીકરણ કહેવાય નહીં, દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? 2 પછી શું આવવું જોઈએ? 1. પછી શું આવવું જોઈએ? 0. 0 દેખાશે નહીં, તમારે વિચારવું પડશે. એટલે જવાબ શું આવ્યો? આવ્યો. જો અહીંયા દેખાય છે 2, 1 દેખાય છે. 0 વિચારે કે ના વિચારે? વિચારે. ચલો અહીંયા 2 પછી 1 પછી 0 વિચારે કે ના વિચારે? વિચારે. ચલો અહીંયા 2 અહીંયા 1, આમાં 0 વિચારે કે ના વિચારે? વિચારે. પરંતુ અહીંયા શું છે? 2 પછી અહીંયા 1 દેખાય છે. શું છે રિયલમાં? 1/2. તો જવાબ શું આવશે? સી. ચલો આમાં બોલો. 3 ના પ્રથમ 10 ગુણિતોનો સરવાળો ખાલી જગ્યા થાય. 3 ના પ્રથમ 10 ગુણિત. ગુણિત એટલે ઘડિયો. ચલો 3 એકા 3, 3 દુ 3 તરી 3 ચોક. આવા કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 10 પદોનો શું શોધો? સરવાળો. ચલો કયું સૂત્ર વપરાશે? SN વાળું. ચલો SN નું સૂત્ર બોલો ને. n/2 2a n-1 into d. ચલો મારે n કેટલા લેવાના? કેટલા પદોનો સરવાળો? 10 પદોનો સરવાળો. n 10 લેવાનું. ચલો a એટલે પ્રથમ પદ કેટલું? 3. ચલો d કેટલા? બાદ બાકી કરો. કેટલા આવશે? 3. કેટલા આવશે? 3. પેલા લોકોને કહી દેજો અવાજ ના કરો, પેલા બહાર ઉભા છે. ચલો આટલું તો ખબર પડી ને. ચલો હવે કિંમત મૂકો એટલે મસ્ત જવાબ આવી જશે. S10 n ની જગ્યાએ 10, a ની જગ્યાએ કેટલા લખું? 3, n ની જગ્યાએ 10, d ની જગ્યાએ 3. ચલો આ છેદ ઉડાડ દો. કેટલા થાય? 5. આવું ગણિત આવડવું જોઈએ. ચલો 5 ગુણાકાર કરો. કેટલો થાય? 6. અહીંયા 9 તરી 27 થશે. બાદ બાકી કરતા તો આવડે ને આવું તો. ચલો 5 કેટલા થાય? 27. સરવાળો કરો ને કેટલું થાય? 33. આ બંનેનો ગુણાકાર કરો. જો આવું કોઈ જવાબ છે? એકદમ સહેલું હતું. યાદ રાખજો, ગુણિત એટલે શું? ગુણિત એટલે શું? ઘડિયો. ગુણિત એટલે શું? ઘડિયો યાદ રાખવાનું છે. ઓકે. ચલો આગળ જવા દો. ચલો આમાં બોલો. મધ્ય બિંદુના યામ શોધો. ચલો એક બિંદુ છે -3
-5 આ એ બિંદુ છે. બીજું બિંદુ છે બી, જેના યામ છે 5 અને -3. આ બંનેને જોડો અને વચ્ચે જે બિંદુ બને એના યામ શોધો. વચ્ચે બિંદુ બને એના યામ શોધવાના. એકદમ સહેલું છે, પરીક્ષામાં દાખલામાં પણ પૂછાઈ શકે. આને શું કહેવાય? આને શું કહેવાય? મધ્ય બિંદુ. સૂત્ર કોને આવડે છે મધ્ય બિંદુ? આપણે વિચારીએ આ એક્સ અને વાય શોધવાના છે. આવું લખું, એક્સ અને વાય શોધવાના છે મધ્ય બિંદુ નહીં. હું લખું છું એક્સ વાય એટલે કયું? મધ્ય બિંદુ. એક્સ વાય એટલે કોણ? મધ્ય બિંદુ. સૂત્ર એકદમ સહેલું છે, x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. પૂરું થઈ ગયું, જવાબ આવી જાય. તમને એટલું એ ના ખબર હોય x1 કોને કહેવાય, ચલો આને શું કહેવાય? xy. આને શું કહેવાય? આને શું કહીશું? આને શું કહીશું? ચલો કિંમત મૂકો ને ફટાફટ, મને કહો. x1 એટલે કેટલા? વત્તા. x2 એટલે કેટલા? ભાગ્યા 2. ચલો y1 કેટલા? y2 કેટલા? આવું ના આવડે તમને? ચલો બાદ બાકી કરો, શું જવાબ આવે? 5 માં 3 જાય તો 2. હવે ધ્યાન આપજો, પ્લસ અંદર નિશાની બદલે? ના બદલે. કોઈ દિવસ પ્લસ અંદરની નિશાની બદલશે નહીં. તો આ બે ઉડી ગયા. શું જવાબ આવે? 1. 1 વાળું કોઈ MCQ છે આમાં? 1 વાળું દેખાય છે કોઈ MCQ? હા, તો મારું કામ હું બીજું ગણું. આમાં શું કરવું પડું? અને પડશો તો જવાબ શું આવશે? -8. -8 ભાગ્યા 2 એટલે શું આવે? -4. આનો જવાબ તમે લાવશો તો જવાબ શું આવશે? -8 ભાગ્યા 2 એટલે છેદ ઉડાડશો, જવાબ શું આવશે? તો જો એ જ આવ્યું ને. તો મને તો કોઈ ભારે લાગ્યું નથી, ફક્ત આ સૂત્ર યાદ રાખવાનું છે. મધ્ય બિંદુનું સૂત્ર શું? x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. ચલો ભાઈ, આ કોનું સૂત્ર છે? આ કોનું સૂત્ર છે? જો હું તમને એક વાત કહું, જેને 3 કોષ્ટક આવડતા હશે ને, ફક્ત 3 કોષ્ટક, કોણ 3, એને બધું આવડી ગયું. તો હું ગપ્પા મારું. જો પહેલું તો મને એમ કહો, sin θ બરાબર, અહીંયા θ લખું, અહીંયા 0 લખું, અહીંયા 30 લખું, અહીંયા 45, અહીંયા 60 અને અહીંયા 90. જો ફટાફટ બોલ દેડો, શું લખાય? હવે તો તમે એક્સપર્ટ થઈ ગયા છો. અહીંયા 0, અહીંયા 1, અહીંયા 1 ભાગ્યા, પછી શું બનાવ્યું? ઘર. પછી ઘર કોને આપી દીધું? 3. આવડી ગયું? ચલો કોસ બોલ દો ફટાફટ. આ ક્યાં લખાય? અહીંયા. આ ભાઈ આ ઉલટાવતા તો આવડે કે યાર? મેં તમને શું કીધું? જેને આ બે આવડી ગયા ને એને બધું આવડી ગયું. મને હવે જુઓ, આ એક ખાસ યાદ રાખો, સાઇન નો દુશ્મન છે કોસેક. આ યાદ રાખજો. આ યાદ રહે? હું એક જ બે વસ્તુ યાદ રાખવાનું કહું. સાઇન નો દુશ્મન કોણ? કોસેક થીટા. અને કોસ નો દુશ્મન છે સેક થીટા. એટલે આ જે કહે છે એનું ઊંધું થાય. શું બોલ્યો હું? આ જે કે એનું શું થાય? ઊંધું. હવે ધ્યાનથી જો, અહીંયા સેક થીટા કેટલા છે? 2/3. હા કે ના? તો મને એમ કહો, મારા અહીંયા કોસ થીટા બનાવવું હોય આનું, તો આનું ઊંધું કરી દો. હવે મને કહો, આવું કોઈ જગ્યા દેખાય છે કોસમાં? શામાં દેખાય છે? 30. તો આ કિંમત શામાં આવે છે કોસમાં? તો આ પણ ઓટોમેટિક કોણ હશે? જવાબ શું આવે? તો ખબર પડી નહીં? મને ખબર પડી. કયો વાંધો નહીં, ના ખબર પડી હોય તો અહીંયા ધ્યાન આપી દો. હવે ના ખબર પડી તો અહીંયા ધ્યાન આપો. અહીંયા હું શું લખું છું? મને કહો, આનો દુશ્મન કોણ? કોસ. હવે ધ્યાન આપજો, આ ભાઈ આ બંને કેવા છે? દુશ્મન. તો આનું ઊંધું થાય. ચલો આના નીચે એક વિચારાય, ઊંધું કરો. શું જવાબ આવે? 1. ચલો આનું ઊંધું કરો.
તો આનું ઊંધું કરો, આનું ઊંધું કરો, અહીંયા નીચે 1 હોય, ઊંધું કરો તો છેદમાં શું આવી ગયું? 0, અને છેદમાં 0 આવે તો શું ગણાય? અવ્યાખ્યાયિત પદ. તો હવે મને એમ કહો, આવી કિંમત ક્યાં મળી? શામાં મળી? તો મેં તમને શું કીધું? આ બે જેને આવડી ગયા ને એ જગ જીતી ગયું ને બધું આવડી ગયું. તો આપણે તો શું કર્યું? આનું ઊંધું, આ ભાઈનું ઊંધું, આ ભાઈનું ઊંધું, આ ભાઈનું ઊંધું, અને એ નીચે 1 હોય, ઊંધું કરીએ, છેદમાં 0 આવે તો શું ગણાય? અવ્યાખ્યાયિત. તો જવાબ શું આવે? 60 sec 30 ની કિંમત આ મળે. ચલો આગળ બોલો. આ ચલાવી દીધું છે મેં, ફરી એકવાર આવ્યું છે, જોઈ લઈએ. ચડતા ક્રમમાં જ ગોઠવેલા છે તો આપણે કઈ પણ હળી નહીં કરીએ, ચડતા ક્રમમાં જ ગોઠવેલા હોય તો. મધ્યસ્થ કેટલો આપ્યો છે? 16. શોધવાનું શું છે? x શોધવાના. ચલો તલવાર લઈ લો. હવે ચેકવાનું ચાલુ કરો. અહીંથી આ, અહીંથી આ, અહીંથી આ ચેક્યું, વચ્ચે કોણ આવ્યું? હવે મધ્યસ્થ કેવી રીતે લે? બંનેનો સરવાળો ભાગ્યા 2. તો મધ્યસ્થ બરાબર બંનેનો સરવાળો ભાગ્યા 2. મધ્યસ્થ કેટલા છે? 16. ચલો x વત્તા x કેટલા થાય? 2x માઇનસ 2 બરાબર 2. આ 2 ક્યાં જતા રહે? અંશમાં. તો 2x માઇનસ 2. ચલો શું આને આપણે એમની જ રહેવા દઈએ. આમાંથી શું કોમન નીકળે? 2 કોમન નીકાળીએ તો અંદર શું વધે? કેમ કે 2 તો કોમન લઈ લીધા ને, અને કઈ ના હોય તો શું લખાય? 1. હવે મને કહો, આ પાર્ટી ક્યાં જતી રહે? ગુણાકારમાં છે તો બીજાને ઘેર ક્યાં લખાય? ભાગાકારમાં. તો 16 ભાગ્યા 2 અને x માઇનસ 1. ચલો આ 2 ઉડી ગયા. 16 બરાબર x માઇનસ 1. આ 1 બીજાને ઘેર જાય તો શું બની જાય? પ્લસ બને. તો જવાબ શું આવે? 17. 17 જવાબ છે. જો કઈ ભારે હતું નહીં. આ લગભગ યુથમાં હતું ને, પણ કદાચ જવાબ નતો આવતો આપણે, એવું કઈક હતું. પોઈન્ટમાં જવાબ આવતો હતું, મેં તમને કીધું. ઓકે, આમાં કમ્પ્લીટ જવાબ આવી ગયો. કઈ ભારે લાગ્યું? તલવાર લઈને ઉડાડ્યા, વચ્ચે 2 આયા, બંનેનો સરવાળો ભાગ્યા 2. શું મળે? મધ્યસ્થ કહેવાય. શું કહેવાય? મધ્યસ્થ. પછી આ 16 ત્યાં મોકલી દે. હવે તો આવડી જશે. હવે કોઈ એટલું ભારે છે નહીં. કયું પૂરું થયું? છઠ્ઠું. આગળ જઈએ 7મામાં. બોલો, ગુસ્સા શોધવાનું છે. અવયવ પાડીએ. ચલો સરવાળો કરજો, કેટલો થાય આ બંનેનો? 6, 6 ને 11, 3 ને ના જાય, 5 જ જશે. 5 થી કરો. 6 એ 30, 7 એ સરવાળો કરો 13. નહીં ઉઠતું, 5 આવશે. ચલો કરો, કેટલું થાય? 1, 5, 3. આ 13 ના ઘડિયામાં આવો, જોઈ લેજો ને એકવાર. તેરના ઘડિયામાં આવે છે, એકવાર નજર મારી લેજો. કેમ કે અહીંયા 13 આવ્યું છે, કદાચ ચાન્સ બની શકે. આવે છે? હા, તો જવાબ હવે મને કહો, કોમન શું છે બંનેમાં? બંનેમાં કોમન શું? હા, તો ગુસા શું આવશે? ગુસા શું આવશે? 5. ક્લિયર? સાચો જવાબ છે, 5 જ આવે છે. આ રીતે અવયવ પાડતા તો આવડે કે? હવે બંનેમાં કોમન કયો આંકડો? 5. તો ગુસા શું ગણાય? 5. ચલો આમાં બોલો, આલેખ કેવું? ચલો હવે જે ચલાવીશ એ મોસ્ટ આઈએમપી છે, ધ્યાન આપી દેજો. ઘાત ઉપરથી આલેખ ખબર પડે. શું લખ્યું મેં? ઘાત ઉપરથી શું ખબર પડે? આલેખ ખબર પડે. હવે ધ્યાન આપજો. અહીંયા લખું છું 2x + 1. અહીંયા ઘાત કેટલી છે? આ બહુપદીની ઘાત કેટલી ગણાય? તો અહીંયા કઈ ના તો શું વિચારે? 1. તો આને કઈ ઘાત? આને કેટલી ઘાત છે? 1 ઘાત છે. 1 ઘાત એટલે કઈ બહુપદી ગણાય?
એને શું કઈ બહુપદી કહેવાય? સુરેખ બહુપદી. ઓકે, સુરેખ બહુપદી કહેવાય. એને આલેખ કેવું હોય? આલેખ સુરેખ હોય. અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા કેટલી ઘાત છે? કઈ ના હોય તો શું વિચારાય? એક. તો જવાબ શું આવશે? આમ જવાબ શું આવશે? ખબર પડી ગઈ? સુરેખા શબ્દમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સુરેખા પેલું ઉપર વાળું પરવલય યાદ આવે છે કઈક? આવું કોઈ એમસીક્યુ હતું ઉપરની તરફ જો. જો આવી બહુપદી હોય તો બે આલેખ આવે. એક આવે ઉપરની તરફ પરવલય, એક આવે નીચેની તરફ પરવલય. આને શું કહેવાય? ઉપરની તરફ પરવલય. અહીંયા શું આવે? નીચેની તરફ પરવલય. આવું ક્યારે આવે? જ્યારે એ કેવા હોય? ધન હોય. એ કેવા હોય? ધન. આવું ક્યારે આવે? એ કેવા હોય? ઋણ હોય. એટલે સ્વામિનારાયણ ભગવાનને યાદ કરવાનું. સ્વામિનારાયણ ભગવાન કેવા? ધન. તો ઉપરની તરફ પરવલય. ચલો એક ઉદાહરણ જોઈ લઈએ. તમારામાંથી જોઈએ કેટલા લોકોને આવડે. આનો આલેખ કેવો? એ કેવા છે? પ્લસ છે કે માઇનસ? એ કેવા છે? પ્લસ. તો કયો આલેખ આવે? ઉપરની તરફ પરવલય. ચલો આમાં જવાબ આપો. આમાં આલેખ કેવો આવે? આમાં કેવું આવશે? નીચેની તરફ પરવલય. કેમ? કારણ કે એ કેવા છે? માઇનસ. એટલે નીચેની તરફ પરવલય આવશે. ક્લિયર? આગળ જવા દો. આ બોલો. આ ના આવડે યાર તો મારે શું કરવાનું યાર? પાસા પર 8 મળે એની સંભાવના. પાસા પર 8 આવશે કોઈ દિવસ? અશક્ય ઘટના. તો જવાબ શું આવશે? 0. ચલો એકદમ સહેલું રમકડા જેવો પ્રશ્ન. ધ્યાન આપી દો ફક્ત. સાઈન થીટા બરાબર 3/5. ચલો સાઈન થીટા નું સૂત્ર શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો સામે કેટલા છે? આટલું યાદ રાખજો, બીજું કોઈ યાદ ના રાખો. સામે કેટલા? ટેન થીટા નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો મને કહો સામે કેટલા છે? 3. અને પાસે ખબર છે તમને? તો બોલો આવું 3 વાળું કોઈ આંકડો દેખાય છે ઉપર 3 હોય? એટલે ટ્રીક ખબર પડે છે? ટ્રીક ભારે છે કે ઈઝી છે? હા, ટેન થીટા નું સૂત્ર શું? સામેની બાજુ ભાગ્યા અને સાઈન થીટા નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામે કેટલા છે? 3. તો અહીંયા સામે કેટલા લખી દઉં? 3. પાસેનું ખબર નહીં તો કોઈ વાંધો નહીં, પણ જો ઉપર 3 એવું કોઈ આંકડો છે? કયો? એકદમ સહેલું. કોઈ પેલું પાયથાગોરસ કરવાની જરૂર ના પડે. ચલો આમાં બોલો. આ ચોપડીનું બેઠું પૂછ્યું છે. પી બિંદુમાંથી દોરેલા સ્પર્શકો. પી બિંદુમાંથી શું દોરવાના છે? આ પી બિંદુમાંથી સ્પર્શક દોર્યા. આ એ નામ, બી નામ, વચ્ચે ઓ. હવે ધ્યાન આપજો. પી એ અને પી બી વચ્ચેનો ખૂણો 100 છે. પી એ અને પી બી વચ્ચેનો ખૂણો કેટલો છે? 100 છે. તો પી ઓ એ શોધો. આ માપ શોધવાનું છે. બોલો શું થાય? આ 100 છે તો સામે આખું કેટલું થાય? આ 100 છે આખું સામે કેટલું થાય? 80. 80 ના અડધા કેટલા? 40. જવાબ શું આવશે? ઉતાવળમાં 80 કરી ના આવતા.
ફરીથી સામે કેટલા છે 100, આ બાજુ આખો મોટો ખૂણો કેટલો થાય 80, પણ માંગ્યું છે કેટલું અડધું ને, તો જવાબ કેટલો આવે 40. આ ખાસ કરજો, ચાન્સ વધારે છે. ચલો આગળ જઈએ. મસ્ત છે એટલું. એક્સ વાય તથા મધ્યક 9 હોય, એક્સ પ્લસ વાય શોધો. મસ્ત દાખલો છે. ચલો મધ્યક એટલે બધાનો સરવાળો. ચલો સરવાળો કરજો. કેટલી સંખ્યા છે? સંખ્યા ગણો. 1 2 3 4 5 6. કેટલી સંખ્યા છે? 6. આ મધ્યક આ રીતે ગણો. ફરીથી બધાનો સરવાળો કરવાનો. સંખ્યા કેટલી? તો નીચે 6 લખવાનું. ચલો મધ્યક કેટલા આપ્યા છે? અંદર મધ્યક કેટલા આપ્યા છે? 9. ચલો આ બધાનો સરવાળો કરો. 6 + 7 13, 13 + 8 13 + 8 21, 21 + 14 કરો. કેટલા થાય? 35. તો 35 + x + y ભાગ્યા 6. આ 6 ને ક્યાં મોકલો? ચલો શું થાય? 9 × 6 54. આ 35 ને બીજાને ઘેર મોકલો. બાદ બાકી કરો. 15 ને 4 તો 19 જવાબ છે? કોઈ જવાબ છે? 19 છે. મસ્ત દાખલો છે. ફરી કહું, કઈ રીતે ગણાશે? તો બધાનું શું કરી દેવાનું? સરવાળો. ભાઈ અહીંયા સુધી જ જવાય. હા ભાઈ અહીંયા સુધી જ જવાય. 9 ના લઈ લેતા સરવાળામાં, જવાબ બદલાઈ જાય. 9 તો શું છે? મધ્યક છે. તો મધ્યકની જગ્યાએ શું લખ્યા? 9. હવે શું કરવાનું? આ બધાનું શું કરી દેવાનું? સરવાળો. ટોટલ સંખ્યા કેટલી? 6. તો નીચે કેટલા લખવાનું? 6. મસ્ત હતો. હા ભાઈ, સ્ટાન્ડર્ડ વાળાને પૂછાય એવું છે. ચલો આમાં જવાબ આપો. પેલામાં 19 બરોબર. ચલો આમાં જવાબ આપો. અવિભાજ્ય સંખ્યા છે આ આખી સંખ્યા અવિભાજ્ય છે. તો કરો હેડો, આનો ગુણાકાર કરો. કેટલો થાય? 77 × 6 + 13. કરો હેડો ગુણાકાર તો કરો યાર. સાહેબ ને એ તકલીફ આપવાની. 0 14 વધી પડી 1 15. કેટલા થાય? 42 ને 4 42 ફરી 4 6 ને 1 10. કેટલા આયા? +13 કરો. તો આ અવિભાજ્ય સંખ્યા છે. હા આ 15 2015. તો આ આખાનો જવાબ શું આવે છે? અમન કહો. આ અવિભાજ્ય સંખ્યા છે, કોઈના જોડે ભગાશે નહીં. અવિભાજ્ય સંખ્યા એટલે શું? મને એમ કહો. અવિભાજ્ય સંખ્યા છે ક્વેશ્ચન માર્ક. અવિભાજ્ય સંખ્યા છે ક્વેશ્ચન માર્ક. મને કહો અવિભાજ્ય સંખ્યા એટલે શું? અવિભાજ્ય સંખ્યા એટલે શું? કોણ કહેશે? જે એક વડે ભાગાય અને પોતાની સંખ્યા વડે ભાગાય એને શું કહેવાય? જેના ફક્ત 2 અવયવ. શોર્ટમાં શું કહું? જેના કેટલા અવયવ હોય? 2 અવયવ. એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. ઉદાહરણ તરીકે 13. 13 કેવી સંખ્યા છે? 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. કેમ? 13 ને ભાગવું હોય તો કાં તો 1 વડે ભગાય, કાં તો પછી 13 વડે. તો આને કેટલા અવયવ થયા? 2 થયા. મને કહો આને કેટલા અવયવ થાય? 1 તો 1 થાય, 2015 થાય, હજી 5 વડે ભગાય. આરામથી ભગાય. બોલો 5 વડે આરામથી ભગાઈ જાય. ઓકે.
તો આના બે અવયવ છે કે બે થી વધારે થઈ ગયા, તો આના અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આને શું કહેવાય? આ જવાબ આ અવિભાજ્ય સંખ્યા છે. ખરું આવે ખોટું? આ જવાબ કેવો આવે? ખોટું. બહુ ટફ લેવલનું છે. ફરીથી કહી દઉં, આવું લખ્યું, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જેના ફક્ત કેટલા અવયવ હોય? બે. પાછા બે કયા કયા? એક વડે ભગાય અને સંખ્યા પોતે. સંખ્યા પોતે. ઉદાહરણ તરીકે 13. 13 ને ભાગવું હોય તો કેટલી સંખ્યા વડે ભગાય? એક વડે અને 13 વડે. તો 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. પરંતુ આ અવિભાજ્ય છે? કેમ નથી? કારણ કે એક વડે ભગાય છે, આના વડે ભગાય છે, પ્લસ 5 વડે પણ ભગાય છે. સરવાળો કરો ને કેટલો થાય? 6 ને 8. નહીં, 3 વડે નથી ભગાતું. ખબર પડી કે ના પડી? એકદમ ઈઝી હતું, ફક્ત થોડીક બુદ્ધિ દોડાવી પડે. તમને શું ખબર હોવી જોઈએ? અવિભાજ્ય ખબર હોવી જોઈએ. પણ આ તો ભગાઈ જાય છે ને 5 વડે. ચલો આગળ જઈએ. આમાં જવાબ આપો. શું સાચી વસ્તુ છે? તો આ સાચી વસ્તુ છે. ચલો આના શૂન્ય શોધીએ. આના શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવા માટે શું લઈ લેવાના? 0. ચલો બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. એ ક્યાં જતા રહે? ભાગાકારમાં. શું આવું દેખાય છે શૂન્ય? આવું શૂન્ય છે? જવાબ શું આવશે આમાં? ખોટું. આમાં જવાબ શું આવશે? ખોટું. ફરીથી ચલાવું, ના ખબર પડી હોય તો. ના ખબર પડી તો ચલો. આ બહુપદીનું શૂન્ય, આ બહુપદીનું શૂન્ય આ છે. સાચી વસ્તુ કે ખોટી વસ્તુ? પ્રશ્ન ખબર પડી? આ બહુપદીનું શૂન્ય કોણ છે? આ છે. તો કઈ નહીં, આ જે બહુપદી છે ને એના બરાબર શું લખી લો? 0. હું તમને ચેલેન્જ આપું છું, પરીક્ષામાં આ પ્રશ્ન સૂત્ર તરીકે પૂછાશે. કઈ રીતે પૂછાશે? સૂત્ર તરીકે. સૂત્ર શું છે? b/a. આ એકવાર બોર્ડમાં આવી ચૂક્યો છે બેઝિક ની અંદર. તો આ બહુપદીનું શૂન્ય આ છે. સાચું છે ખોટું? તો આના બરાબર શું લઈ લેવાના? 0. 0 લઈ લીધા. આ બી બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. અને આ એક ગુણાકારમાં છે, બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? ભાગાકારમાં. તો શું આવું દેખાય છે? જવાબ શું આવે? ખોટું. ફરીથી કહી દો, પરીક્ષામાં સૂત્ર તરીકે પૂછાશે. પરીક્ષામાં કઈ રીતે પૂછાશે? સૂત્ર તરીકે. કઈ રીતે? હું પ્રશ્ન લખું છું, પ્રશ્ન પણ નહીં બદલાય. આવું હશે. સુરેખ બહુપદીમાં શૂન્ય શોધવાનું સૂત્ર. શોધવાનું સૂત્ર. જવાબ આવે છે -b/a. આવું એકવાર પૂછાઈ ગયેલું છે. -b/a. પછી આમાં એક એક્સ્ટ્રા ચલાવું છું. 2x + 1 નું શૂન્ય શોધો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. કઈ રીતે ગણશો? આના કઈ રીતે ગણશો? તો આના બરાબર શું લઈ લેવાના? 0. આના બરાબર શું લઈ લેવાના? 0. ચલો એક બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. હવે આ બે ક્યાં આવે? ગુણાકારમાં છે તો ભાગાકારમાં. તો જવાબ શું આવે? -1/2. અથવા સૂત્રની રીતે જઈએ. ચલો સૂત્ર શું હતું? શૂન્યનું શોધવાનું સૂત્ર શું હતું? -b/a. ચલો a ની કિંમત કેટલી? a ની કિંમત કેટલી? 2. આ માઇનસ ને માઇનસ. b ની કિંમત કેટલી? જોઈ લો તો એ જવાબ તો આવી જ જાય છે. સૂત્રની રીતે જો તો એ જવાબ આવે. સૂત્રની રીતે ના જો તો એ જવાબ તો આવી જશે. ખબર પડી ગઈ આમાં? કોઈ ડાઉટ છે આમાં? આગળ જવા દો. ચલો આમાં જવાબ આપો. x/6 બરાબર 5/6 બરાબર 1/6. બરાબર બરાબર બરાબર. બોલો કઈ રીતે ગણાય?
કોઈ ખબર હોય તો બોલો. અને ગણાશે કેવી રીતે? ચલો ગણતા શીખવાડું. 1/6 બરાબર આ રીતે લખાય, અને y ને પણ લખીશું 1/6 બરાબર 1. આવું લખતા આવડી જાય. હું આના બરાબર આ ભાઈને લખું છું, હું આ બંનેને બરાબર કરીને લખું છું. લખાય કે ના લખાય? હા કે ના? ચલો આ 6 ઉડી ગયા, તો x ની કિંમત, x ની વેલ્યુ કેટલી મળી? 1. આ 6 ઉડી ગયા, y ની કિંમત કેટલી મળી? 1. હવે મને એમ કહો, x માઇનસ વાય 0 થશે કે ના થાય? x ની વેલ્યુ 1, y ની વેલ્યુ 1. 0 થવાના કે ના થવાના? થવાના. તો જવાબ શું આવશે? ફરી ચલાવું છું, ખબર ના પડી હોય તો. આવું આપ્યું છે તો હું કોને સરખાવું? આ પાર્ટીને મેં આની સાથે સરખાઈ દીધા. પછી ધ્યાન આપજો, પછી આ પાર્ટીને મેં આ પાર્ટી સાથે સરખાયા. બે અલગ અલગ લખ્યા. આ 6 ઉડી ગયા, તો x ની વેલ્યુ શું મળી? 1. આમાં આ 6 ઉડી ગયા, y ની વેલ્યુ કેટલી મળી? હવે x માઇનસ વાય કરી દો, તો 0 આવે છે? જવાબ શું આવે? ખરું, મસ્ત હતું. પૂછાઈ જાય તો આપણે લીધી. ક્લિયર? આગળ જઈએ. આમ જ આ તો એકદમ સહેલું. p ઓફ a બાર બરાબર 0.57. ચલો પોઈન્ટ કાઢજો. નીચે કેટલા લખાય? તો આવું તો આવડે કે ના આવડે? પોઈન્ટ પાસે કેટલા આંકડા? તો નીચે કેટલા મીંડા આવે? 2. ચલો હવે મને એમ કહો, આ દાખલો મેં આગળ ચલાવ્યો તો યુથ ની અંદર. હવે આમાં શું આવે? આ 100 માંથી કેટલા લઈને બેઠો છે? તો બાકીના પેલા પાર્ટી જોડે જાય. બોલો શું જવાબ આવે? બાદ બાકી કરો. 10 અને 9, 3, 9 માંથી 5 એટલે 4. જવાબ આવે છે શું? આ જવાબ સાચું છે? જવાબ સાચું છે? ભારે લાગ્યું? ફરી ચલાવું છું, ધ્યાન આપજો. પોઈન્ટ પાછળ કેટલા આંકડા છે એટલું કહી દો મને. પોઈન્ટ પાછળ કેટલા આંકડા? 2. તો 2 આંકડા હોય તો નીચે કેટલા 0 આવે? કેટલા 0 આવે? 2. તો આ 100 માંથી કેટલા લઈને બેઠો છે? હા, તો બીજા પાર્ટી આના જોડે જાય તો 100 માંથી આના જોડે કેટલા આવે? તો આવું જવાબ આપેલો છે. યસ. તો જવાબ શું આવશે? ખરું. ચલો આમાં બોલો. થોડુંક ટફ છે, ધ્યાન આપી દેશો તો આવડી જશે. એ 15 નું સૂત્ર બોલો. ચલો એ 7 નું સૂત્ર બોલો. ચલો આટલું તો આવડે કે? મને કઈ આવડે કે ના આવડે? આટલું તો મને આવડે. ચલો હવે ધ્યાન આપજો. A15 માઇનસ A7. ચલો A15 નું સૂત્ર A પ્લસ 14D માઇનસ A7 નું સૂત્ર A પ્લસ 14D. ચલો માઇનસ અંદરની નિશાની બદલશે. યસ, માઇનસ ઓલવેઝ અંદરની નિશાની બદલે. ચલો આ ઉડી ગયા. 14 માંથી 6 જાય તો કેટલા વધે? 14 માં તો 8D. જોઈ લો અહીંયા જવાબ શું આવશે? 8 આવશે. 8. અને પરીક્ષામાં આવું હોય તો આવું એકલું 8 લખી ના આવતા. 8D લખજો, આખું જવાબ લખવાનું. 8 લખશો, 8D લખવાનું. ક્લિયર? જવા દો. ચલો આમાં જવાબ આપો. આ કોની વ્યાખ્યા છે? જે બોલશે ને વેરી ગુડ કહીશ. આ કોની વ્યાખ્યા છે? સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી તે જ સમતલના એક સમાન અંતરે આવેલા બિંદુઓને જોડતા મળતા વક્રનું નામ જણાવો. કોની વ્યાખ્યા છે? વક્ર જેવા વક્ર એટલે કોની વ્યાખ્યા છે? બોલો. હા બોલો. ગપ્પો તો મારે યાર, ગપ્પા મારવામાં શું જાય છે? જવાબ આવે વર્તુળ. જવાબ શું આવશે? વર્તુળ. વક્ર શબ્દ હતું ને ત્યાંથી તમારા આઈડિયા થઈ જવું જોઈએ. વક્ર શબ્દ હતું ત્યાંથી તમારા આઈડિયા થઈ જવું જોઈતું.
ચલો 19મું, ચલો આમાં જવાબ આપો. 25 ગુણના પેપરમાં વિદ્યાર્થીને મળવા પાત્ર ગુણની કુલ ઘટનાને સાનુકૂળ પરિણામોની સંખ્યા જણાવો. કેટલા પરિણામ આવી શકે એમ કે છે. આનો મીનિંગ થાય છે કેટલા પરિણામ આવી શકે, કેટલા આવી શકે. એટલે કે આ એમ કે છે કુલ ઘટકો કેટલા. જો શુદ્ધ ભાષામાં કહું તો શું જવાબ આવે, શું જવાબ આવે? 26. 0 માર્ક ના મળે. કોઈક વિદ્યાર્થી 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 25 આવી, 25 આવે. કુલ ઘટકો કેટલા? 26. આ પેલું થઈ ગયું લ્યા. 80 ગુણમાંથી 75 માર્ક મળે તો શું લખતા હતા તમે? 1/81. યાદ આવે છે? આ થોડુંક વિચિત્ર છે. પરિણામોની સંખ્યા એટલે કુલ ઘટકો. જવાબ શું આવશે? 26. મસ્ત હતો. અત્યાર સુધીમાં ફેવરેટ પ્રશ્ન છે. મસ્ત. ખબર જ ના પડે હું કહેવા માંગે છે. અને તમે કોરું મૂકીને આવો, પણ કોરું મૂકવા જેવું જ નથી. આગળ જઈએ. આમાં બોલો અધસીમાં કઈ? આને કઈ કહેવાય? અધસીમા. અને આને કઈ કહેવાય? ઉર્ધ્વસીમા. તો ચલો આમાં જવાબ શું આવશે? જવાબ શું આવશે? ચલો આગળ જઈએ. આમાં જવાબ શું આવશે? ચલો આમાં બોલ દો ફટાફટ. નળાકારના પાયાનું ક્ષેત્રફળ કોને કહેવાય? પાયાનું ક્ષેત્રફળ કયું છે? આમાંથી કયું સૂત્ર પાયાનું ક્ષેત્રફળનું છે? તો નળાકારનું પાયો એટલે વર્તુળ ગણાય. તો વર્તુળનું ક્ષેત્રફળ કયું સૂત્ર છે? નળાકારનું પાયાનું ક્ષેત્રફળ એટલે આ નળાકાર શંકુ. શંકુનું પાયાનું ક્ષેત્રફળ. તો શંકુનું પાયો આ ગણાય કે ના ગણાય? શંકુનું પાયો વર્તુળ છે તો વર્તુળનું ક્ષેત્રફળ શું આવે? આવું કોઈ સૂત્ર છે આમાં? ચલો શંકુનું કુલ પૃષ્ઠફળ. એટલે આકૃતિ જોઈને ખબર પડી જાય કઈ આકૃતિ આવે. સૂત્ર આવડે કે ના આવડે, પણ આકૃતિમાં ડિઝાઇન જોઈને ખબર પડી જાય કે ભાઈ આમાં ગપ્પુ મરાય. શું જવાબ આવે? તો તમને જો વક્ર સપાટીનું પાયલ અને પાયાનું પાય r સ્ક્વેર કોમન કાઢો l પ્લસ r. ના ખબર પડે તો આકૃતિ જોઈને ખબર પડી જવું જોઈએ. તમને આટલી હિન્ટ આપે છે પેપર વાળા કે તમે જવાબ આપો, અને તો જવાબ ના આપી શકતા હો. શું કહેવાનું? આવું જો પૂછી લે પરીક્ષામાં તો સાહેબ અમે સૂત્ર ના તૈયાર કરીએ. તો પુલ કીધું છે, પુલમાં તો ખબર પડે જ કે આમ બધું ડિઝાઇન આવી જાય. અમે સૂત્ર ના કરીએ તો પછી વાત સાચી છે. ચલો આમાં બોલો લઘુ વૃત્તાંશ કોને કહેવાય? કઈ આકૃતિ વૃત્તાંશની છે? પીઝા વાળી આકૃતિ. ચલો પછી વૃત્તખંડની આકૃતિ કઈ? જો આકૃતિ ના ખબર પડતી હોય તો હું આકૃતિ દોરું છું તો ખાસ લખી લેજો. ભાઈ આકૃતિ ના આવડતી હોય તો ધ્યાન આપી દેજો. વૃત્તાંશ માં 2 આકૃતિ આવે. પહેલું આવે લઘુ વૃત્તાંશ, પછી આવે ગુરુ વૃત્તાંશ. ચલો લઘુ વૃત્તાંશની આકૃતિ આવી આવશે. ગુરુ વૃત્તાંશની આકૃતિ આવી બનશે. આ યાદ રાખવાનું. ઓકે, પછી આકૃતિ દોરીશું આપણે વૃત્તખંડની. જો આવડતી ના આવે તો દોરી દેજો. વૃત્તખંડમાં પાછું 2. પહેલું કયું વૃત્તખંડ? લઘુ વૃત્તખંડ. અને બીજું કયું વૃત્તખંડ? ગુરુ વૃત્તખંડ.
ચલો લઘુ વૃત્તખંડમાં આમાં તમારે ખાસ ધ્યાન આપજો, આ લઘુ વૃત્તખંડ છે. બહુ વધારે થઈ ગયા છે. આ રીતે આવા કરું. તો આ જે ડિઝાઇન દોરી છે ને એ છે મેન. મને કોઈ કહી શકે આ કોની આકૃતિ હતી? આકૃતિ જોઈને બોલો. વેરી ગુડ, લઘુ વૃત્ત ખંડની આકૃતિ હતી. ક્લિયર? તો મને તો એકદમ ઈઝી જ લાગ્યા છઠ્ઠામાં. થોડાક 2-3 પ્રશ્નો એવા હતા ભારે હતા. ક્લિયર? હાલો.